Hello friends, in this video we are going to discuss email writing, means how to write email. It is again a very important question for us in board exams. It has 5 marks in the board exams. It is asked in writing section, means section E, but it is an optional question. You can write either email or a report. So if you have doubts in report, then you can write emails, or if you have doubts in email, then you can write report. But if you know both the things, how to write, then you can manage both the question very easily. मतलब કે જે વાત કરું છું કે બોર્ડમાં આ ઈમેલ રાઇટિંગ છે તે શું છે તો રિપોર્ટના અથવામાં ઈમેલ રાઇટિંગ 5 માર્કનો પ્રશ્ન છે. એનું થોડું સ્ટ્રક્ચર આપણા મગજમાં હોય તો આપણે જો રિપોર્ટમાં ક્યાંક કન્ફ્યુઝન ઊભું થાય તો આપણે શું કરી શકીએ, ઈમેલ લખી શકીએ. બંનેમાંથી એક પરફેક્ટ હોવું જોઈએ આપણે, ઈમેલ અથવા તો રિપોર્ટ. મિત્રો ઈમેલ જનરલી 2 પ્રકારના હોય છે, બરાબર છે, ફોર્મલ ઈમેલ and family or informal. Sometimes formal email is asked also a business email, or sometimes complaining emails. But email is a very simple thing. It is not a very difficult task. Email means a type of letter that you are writing with the help of our internet. मतलब कि इंटरनेट ની મદદથી આપણે લેટર લખીએ છીએ તો તે વસ્તુ છે. તો એટલે બહુ કન્ફ્યુઝ નહીં થવું, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ઈમેલ કેવી રીતે લખવો, બરાબર છે. તો મેં કીધું 2 પ્રકારના ઈમેલ હોઈ શકે છે, ફેમિલી મતલબ કે ઇન્ફોર્મલ અને બિઝનેસ મતલબ કે ફોર્મલ. તો એ રીતના ઈમેલ્સ હોય, બટ બોથ ધ ઈમેલ્સ હેવ ધ સેમ સ્ટ્રક્ચર. એનું માળખું સરખું છે, બરાબર છે. તો આપણે જોઈએ કે એનું કેવી રીતે આપણે સ્ટાર્ટ કરવાનું છે. ઈમેલ લખીએ ત્યારે કઈ રીતે શું બાબતો કયા સ્ટ્રક્ચરને ધ્યાન રાખવું પડે છે તો તે જોઈએ. તો જો તો એનું જે સ્ટ્રક્ચર છે તે શું છે, પહેલાં તો આપણે જ્યારે ઈમેલ લખીએ છીએ તો ત્યારે આપણને 3 વસ્તુ ખાસ ખ્યાલ આવવી જોઈએ. ઈમેલનું સ્ટાર્ટિંગ કરવાનું હોય ત્યારે ફ્રોમ, પછી ટુ અને સબ્જેક્ટ, બરાબર છે. ધ્યાન રાખીએ ફ્રોમ, ટુ અને સબ્જેક્ટ, આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ. જનરલી when we are writing email in real sense with the help of internet with our email account, then we don't need to write from. કે આપણે જ્યારે ખરેખર ઈમેલ લખીએ છીએ ત્યારે ફ્રોમ લખવાની જરૂર નથી હોતી, because when we are writing email address, then we are using our email account, and if we have email account means we are writing using only our email address. બરાબર છે કે આપણી પાસે ઈમેલ એકાઉન્ટ હોય તો જ આપણે ઈમેલ લખી શકતા હોઈએ છીએ, નહીં તો નહીં થઈ શકે રિયલમાં. તો આ વસ્તુ છે, પણ તેમ છતાં આપણે જ્યારે લખીએ છીએ ત્યારે આપણે ધ્યાનમાં રાખવું પડશે શું, ફ્રોમ મતલબ કે અહીંયા ઈમેલ જ લખવાનું છે, ઈમેલ એડ્રેસ લખવાનું છે. ઈમેલ તો શું લખવાનું છે, ઈમેલ લખનારનું ઈમેલ એડ્રેસ, બરાબર છે. ઈમેલ એડ્રેસ કઈ રીતે બનાવવું એ આપણે પછી જોઈએ છે, પણ આપણે પહેલાં તો ફ્રોમ મતલબ કે જે ઈમેલ લખે છે, બરાબર છે મિત્રો, કે આપણને જે સૂચના આપવામાં આવે છે શામાં, ઈમેલ લખતી વખત ઈમેલ લખવાનો હોય ત્યારે જે ઇન્સ્ટ્રક્શન આપેલી છે, ધ ડિટેલ્સ આર ગિવન ઇન ધ એક્ઝામ્સ ઇન વિચ ઇન ધ ડિટેલ વી કેન ફાઇન્ડ આઉટ ધ ઈમેલ એડ્રેસ ઓફ ધ રાઇટર્સ. ઓર બરાબર છે કે ઈમેલ એડ્રેસ આપણે શોધી શકીએ છીએ કોણ ઈમેલ લખે છે તે, બરાબર છે. તો ફ્રોમમાં જે ઈમેલ લખવાનું છે એનું આપણે ઈમેલ એડ્રેસ લખવાનું. ઇફ ઇટ ઇઝ ધેર ઇન ધ ઇન્સ્ટ્રક્શન ઓર ડિટેલ્સ, we can get it directly from there. If it is not given there in that email address, so in the instruction, then we have to form our own email address. કે શું જો નહીં આપેલું હોય તો આપણે જાતે બનાવવું પડશે, બરાબર છે. પણ આ ફ્રોમનું ઈમેલ એડ્રેસ આપણને આપેલું હોઈ શકે. ત્યાર પછી બીજી વસ્તુ છે શું, ટુ. ફ્રોમ પછી ટુ મતલબ કે આપણે જેને ઈમેલ લખવાનું છે તે, આપણે એવું જ છે અહીંયા પણ ટુમાં પણ જેને ઈમેલ લખવાનો છે એનું ઈમેલ એડ્રેસ, આપણે જેને ઈમેલ લખવાનું છે એનું શું કરવાનું છે, એડ્રેસ લખવાનું છે, બરાબર છે. હવે બંનેનું ઈમેલ એડ્રેસ લખીએ તો ત્યારે એ સરખી રીતે જ બને છે. કેવી રીતે બને, જો અંદર આપેલું છે તો આપણે એને શું કરીએ, અંદરથી લઈ લેવું, નહીં આપેલું હોય તો આપણે કઈ રીતે બનાવવાનું તે ધ્યાન રાખીએ, બરાબર છે. ને બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની છે તમારે, કે તમે શું કરો છો જ્યારે લખો છો ઈમેલ, there at that time you cannot differentiate a website and an email. You cannot find out a difference. You cannot separate two things. કે તમે અલગ નથી પાડી શકતા શું, ઈમેલ એડ્રેસ અને જે વેબસાઇટ છે તે,
બરાબર છે, એટલે એ પણ ધ્યાન રાખવું. એ પછી આપણે જોઈએ છે આટલું, બરાબર છે. ત્યાર પછી આપણે ત્રીજી અને વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ દેટ ઇઝ સબ્જેક્ટ. બરાબર છે, સબ્જેક્ટ મીન્સ ફોર વિચ રીઝન વી આર રાઇટિંગ, ફોર વિચ પર્પઝ વી આર રાઇટિંગ ધ ઈમેલ. બરાબર છે, સબ્જેક્ટ વિષય, ઈમેલ લખવાનો વિષય, મતલબ કે ઈમેલ શાના માટે લખીએ છીએ, ધ મેઇન થિંગ. બરાબર છે, અને સબ્જેક્ટ વિલ બી ધેર ઓલવેઝ ઇન ધ ઇન્સ્ટ્રક્શન. સબ્જેક્ટ હશે જ. વિધાઉટ સબ્જેક્ટ યુ કેન નોટ રાઇટ ધ ઈમેલ. યુ વિલ હેવ બીન ગિવન, બરાબર છે, તમને આપવામાં આવેલું જ હશે ઈમેલ શાના માટે લખવાનું છે, મતલબ સબ્જેક્ટ. બરાબર છે, એ સૂચનામાં આપશે સબ્જેક્ટ. પછી જે સીસી છે અને બીસીસી, સીસી મતલબ કાર્બન કોપી, બીસીસી મતલબ બ્લેન્ક કાર્બન કોપી. ઇટ ઇઝ નોટ વેરી ઇમ્પોર્ટન્ટ. આઈ થિંક ઇટ ઇઝ યુઝલેસ થિંગ ફોર અસ. બટ ઇફ યુ આર રીડિંગ ઇટ સમવેર એન્ડ ઇફ યુ સી દેટ ધેર ઇઝ સીસી એન્ડ બીસીસી, બરાબર છે, કે તમે ક્યાંક વાંચતા હો જો તો ત્યારે તમે જોઈ શકો સીસી અને બીસીસી. બટ ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ ઇન ઈમેલ રાઇટિંગ મોસ્ટલી. બહુ જરૂર નથી, પણ આ હોય તો કોઈ પણ ઈમેલ એડ્રેસ બનાવીને લખી દેવાનું. બરાબર છે, સીસી અને બીસીસી. બરાબર છે, આનું આપણે જ્યારે ક્લાસમાં મળીશું ત્યારે ડિટેલમાં વાત કરીશ, પણ હાલમાં એમાં વાત નથી કરતો. એ પણ વિડીયો 6.25 મિનિટનો થઈ ગયો છે. ત્યાર પછીનું આપણે ધ્યાન રાખીએ સેલ્યુટેશન. બરાબર છે, સેલ્યુટેશન છે. પછી સેલ્યુટેશન મીન્સ વોટ, આપણે જે લખીએ છીએ શું, તો જે લખીએ છીએ જેને લખવાનું છે એના પર ડિપેન્ડ કરશે. ફોર્મલ રાઇટિંગ, then salutations are different, and family writing, then again the salutation can be different. જેમ કે ફોર્મલ છે, આપણે સર, ટીચર, કોઈ બિઝનેસને છે, બિઝનેસ પર્સનને મોકલીએ છીએ તો રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ મેમ, અથવા તો ડિયર સર, ડિયર મેમ એવું લખી શકીએ સેલ્યુટેશનમાં. બરાબર છે, એક્ઝામ્પલ્સ આપી દઈશ સેલ્યુટેશન કઈ રીતે લખવાનું. આ તમને આવડે જ છે, લખેલું જ છે આગળ, તો તે સેલ્યુટેશન. બરાબર છે, પછી બોડી છે એને આપણે પછીથી ચર્ચા કરીશું. અને છેલ્લે ક્લોઝિંગ, મતલબ કે ક્લોઝિંગમાં યોર્સ ફેથફુલી કેવું તેવું આપણે લખી શકીએ. હું તમને જે સેલ્યુટેશનના એક્ઝામ્પલ્સ અહીંયા નીચે લખીને આપું છું, બતાવું છું કેવા કેવા હોઈ શકે. જેમ કે સેલ્યુટેશનનું વાત કરું છું, જે આપણે બોડીની શરૂઆતમાં લખીએ છીએ. બરાબર છે, બોડીની શરૂઆતમાં લખીએ છીએ. અને મિત્રો ચિંતા નહીં કરતા, આની પીડીએફ ફાઇલ હું સાથે મોકલાવું છું, કેવી રીતે શું કરવાનું છે, ઈમેલનું સ્ટ્રક્ચર. બરાબર છે, સેલ્યુટેશનમાં શું લખી શકીએ આપણે મોટે ભાગે ડિયર અથવા રિસ્પેક્ટેડ. છે ડિયર અથવા તો રિસ્પેક્ટેડ, તો ડિયર રિસ્પેક્ટેડ, ડિયર અથવા રિસ્પેક્ટેડ, રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ ટીચર, રિસ્પેક્ટેડ મેમ, રિસ્પેક્ટેડ મેનેજર સર. બરાબર છે, બરાબર છે, ડિયર અથવા રિસ્પેક્ટેડ પાપા, ડિયર ફાધર. હવે તમે જે કરતા હોય ડિયર ફાધર, ડિયર મધર, ડિયર બ્રધર, ડિયર સિસ્ટર, ડિયર ફ્રેન્ડ. બરાબર છે, તો આ રીતે આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ. બરાબર છે, સબ્જેક્ટ લખ્યા પછી. બરાબર છે, સબ્જેક્ટ લખ્યા પછી આ રીતે કરીએ છીએ. પછી ક્લોઝિંગ, એન્ડમાં, મતલબ કે છેલ્લે આપણે લખી દઈએ છીએ, જે લખીશું ત્યારે થેન્ક યુ લખી દઈએ. પછી ત્યાર પછી મોટે ભાગે યોર્સ લવિંગલી. પણ ધ્યાન રાખીએ કે યોર્સ લવિંગલી ક્યારે લખીએ, કે આપણે ફેમિલીને લખીએ છીએ લેટર ત્યારે ઈમેલ, જેમ કે ફાધરને લખીએ છીએ, બ્રધરને, મધરને, તો યોર્સ લવિંગલી. અને જો આપણે આ ફોર્મલ રાઇટિંગ છે તો ત્યારે મતલબ કે આપણે કોઈ મેનેજરને લખીએ છીએ, પ્રિન્સિપાલ સરને લખીએ છીએ, ટીચરને લખીએ છીએ, બરાબર છે, કોઈ કંપનીને લખીએ છીએ, તો ત્યારે જનરલી આપણે યોર્સ લવિંગલી લખીએ નહીં, પરંતુ ત્યારે યોર્સ ફેથફુલી અથવા તો યોર્સ સિન્સિયરલી એ લખી શકીએ છીએ. બરાબર છે, તો એ ધ્યાન રાખવાનું છે આપણે, યોર્સ લવિંગલી અથવા તો યોર્સ ફેથફુલી. બરાબર છે, તો આ વસ્તુ ધ્યાન રાખીએ. હવે જે ખાસ છે, બરાબર છે, મેં જે વાત કરી છે કે અંદર સૂચના આપેલી હોય આપણને ઈમેલ લખવાની, તો ત્યારે ઘણા વેબસાઇટ અને ઈમેલ એડ્રેસને તફાવત નથી કરી શકતા. બરાબર છે, અથવા તો જાતે બનાવવું હોય તો ત્યારે, આપણે શું કરવું પડે છે, તો તે ધ્યાન રાખીએ. બરાબર છે, એને જોઈએ. આપણે જોઈએ તો હાલમાં સૌથી વધારે પોપ્યુલર જો ઈમેલ પ્રોવાઈડર જે હોય છે તો ગૂગલ છે આપણી પાસે. તો તેને જોતા હો તો તમે જીમેલ શબ્દ બહુ જ વાપરેલો હશે. બરાબર છે, જીમેલ. હવે એનો જ તફાવત તમને સમજાવું છું. બરાબર છે, જીમેલ જે છે તે મિત્રો આ જે છે સૌથી પ્રચલિત, આઈ થિંક વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ વન ઓફ ધ વાઇડલી યુઝડ website search engine www.google.com, and here www.google@gmail.com.
તો તફાવત શું છે? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ ફર્સ્ટ ઇઝ વેબસાઇટ. google.com ઇઝ અ વેબસાઇટ. આ વેબસાઇટ છે. એન્ડ અનધર ધ ગિવન ઇઝ www.google@gmail.com. મિત્રો જ્યારે જાતે બનાવવાનું છે ત્યારે, બરાબર છે, જાતે બનાવવાનું છે તો ત્યારે શું? આને ધ્યાન રાખે. ઈમેલ એડ્રેસ જો છે તો આ જે વસ્તુ હું અંડરલાઇન કરું છું એ વસ્તુ ઈમેલ એડ્રેસમાં હોવું જ જોઈએ. એ હોય છે. આ છે તો જ. આમાં તમે જોઈશો google.com છે, પણ આમાં જે એટ ધ રેટ બોલીએ છીએ, ખરેખર એટ બોલાય છે, તો એ એટ ધ રેટ જે છે તે ઈમેલ એડ્રેસમાં હોય જ. બરાબર છે, ઈમેલ એડ્રેસમાં હોય જ. અને ત્યાર પછી બરાબર છે, ત્યાર પછી જે છે કંઈક નામ હોઈ શકે. અહીંયા જીમેલ છે, કારણ કે જે મોસ્ટલી યુઝ જે ઈમેલ જે છે, ઈમેલ એડ્રેસ જે છે તેમાં આપણે gmail.com વાળું કરીએ છીએ. બરાબર છે, એટલે આ એક શક્યતા પોસિબલ છે. પણ ઈમેલ શોધવા માટે, ઈમેલ ઓળખવા માટે આ શબ્દો ખાસ એટ ધ રેટ. આ છે તો ઈમેલ છે, અને આવું નથી તો તે શું રહેશે? વેબસાઇટ. ઘણીવાર આમ પણ હોઈ શકે, જેમ કે કંઈ પણ હોય .co.in, આગળ આપણે લખી દીધું sony.co.in, તો આ શું થઈ ગયું છે? આ વેબસાઇટ થઈ ગઈ. પણ આટલું જ કરી દે કે @sony.com, અને આગળ કંઈ પણ લખી દીધું. હું લખી દીધું છે ABC, તો abc@sony.com. તો આ શું થઈ ગયું છે? ઉપરનું આ જે છે એ આ ઈમેલ એડ્રેસ બની ગયું છે. અને sony.co.in આગળ www ને તો હોય જ, આમાં નહીં હોઈ શકે, પણ આમાં www.http. બરાબર છે, એ બધું રહેવાનું. પણ આપણે આટલું જોઈએ, જ્યાં આ વસ્તુ આવી છે એ તમારું ઈમેલ એડ્રેસ છે. બરાબર છે, અને જ્યાં આ વસ્તુ નથી આપી એનો મતલબ શું થઈ ગયું છે? કે એ શું થઈ ગયું છે? એ વેબસાઇટ છે. કારણ કે ઘણા આપણે મેલ કરે છે ત્યારે અંદર ઈમેલ એડ્રેસની જગ્યાએ શું લખી દે છે? ઈમેલ એડ્રેસની જગ્યાએ શું લખી દે છે? તો વેબસાઇટ. હવે ધારો કે તમારે જાતે બનાવવું પડે છે તો એક જ વસ્તુ આપણે ધ્યાન રાખીએ. એમ તો કંઈ પણ લખી શકો છો, પણ એક વસ્તુ ધ્યાન રાખીએ કે સામે આપણે જોઈએ કે હું એક વસ્તુ લખી રાખું છું કે એને તમારે મોડે જ કરી દેવાનું. ઈમેલ જાતે બનાવવાનું હોય ત્યારે અહીંયા જે મેં લખેલું છે, શું લખેલું છે? વોટ આઈ હેવ રિટન હિયર? @gmail.com. એકચ્યુઅલી આઈ એમ નોટ માર્કેટિંગ ધીસ ઈમેલ એડ્રેસ. બરાબર છે, આનો માર્કેટિંગ નથી કરતો, પણ પહેલાં જ કીધું તો ઇટ ઇઝ વાઇડલી યુઝડ ઓલ ઓવર ધ વર્લ્ડ. જીમેલ વેરી પોપ્યુલર એન્ડ મોસ્ટ ઓફ પીપલ નો ધીસ ઈમેલ એડ્રેસ. બધા મોટે ભાગના જાણે છે. તો જાતે બનાવવાનું છે તો ત્યારે તમારે શું કરવાનું છે? આટલું મોડે કરી રાખો, gmail.com @gmail.com. બરાબર છે. હવે આટલું મોડું થયું છે. હવે આગળ જો તમને કંઈ નામ લખવું, જેમ કે મારું બનાવવું છે તો હું એમ કરી દઉં. શું કરીશ કે કીર્તિ 123 @gmail.com. સો આઈ હેવ ફોર્મ્ડ માય ઈમેલ એડ્રેસ. બરાબર છે. ધારો કે કંઈ બીજું લખી શકો અહીંયા. બરાબર છે, ખ્યાલ આવ્યો કે જાતે બનાવવું છે ઈમેલ એડ્રેસ, તો આ રીતે તમે કરી શકો છો. ઓકે, હું બીજું PDF ફાઇલમાં મોકલાવું છું. આટલું સ્ટ્રક્ચર આપણે ધ્યાનમાં રાખીએ તો ખ્યાલ આવશે. ઓકે, હેવ નાઇસ ડે.